બે બેઠા એ સાંભળી ન જાય એટલે હા તો અહીંયા હિસાબ કરી નાખો. અલે ડબ્બો ખખડાવ એટલે હિસાબ શરૂ થાય. તે હિસાબ કરવો એમાં ડબ્બો હું ખખડાવવો? લે આપણો હિસાબ કોઈ સાંભળી ન જાય ને એટલે એ વાત તમારી હાચી. ડબ્બાના અવાજમાં આપણો અવાજ કોઈ ન સાંભળે. હવે ડબ્બો ખખડાવ એટલે હિસાબ શરૂ કરવી. ઓય બાપા મારો હું કામ? એ હિસાબ શરૂ થયો. લે લે ડબ્બો ખખડાવ. મારે આવો હિસાબ નથી કરવો. ના ના તરત તો ત્રણ દીધી કહેતો તો ફોનમાં હિસાબ કરી નાખો, હિસાબ કરી નાખો. આજ તો તારો હિસાબ કર્યા પાર. ડબ્બો ખખડાવ. ના ના પણ મારે હિસાબ નથી કરવો. ડબ્બો ખખડાવ એમ કીધું ને. ઓય બાપા મારો મને. ના ના અહીંયા હું વાડીનું કામ કરવા લાવ્યો તો તા તો ક્યાં ભોળા દાદા 500 વીઘામાં ભાગ પાડી નાખો. આજ તો તારો હિસાબ કર્યો પાર. ડબ્બો ખખડાવ. ના ના ભોળા દાદા મારે પૈસા નથી જોતા, હિસાબે નથી જોતો. હિસાબ નથી કરવો ને. ના ના નથી કરવો ને. હજી એકવાર પૂછું ના ના તો કોઈને કહેતો નહીં, નકર ફરીવાર અહીંયા તને હિસાબ કરવા લાવીએ. કોઈને નહીં કહું. આ તો હાલ સાનો મનો. અને આમ જો ઓલા બે જણા બેઠા એને ખબર ન પડી જોઈએ. દાંત કાઢ. આ બસ હાલ. હે મમરાભાઈ આવડાને કેમ હિસાબમાં એટલી બધી વાર લઈ ગઈ? પણ બકુલભાઈ ઈ આવ્યો તેદુનો હિસાબ બાકી હોય એટલે વાર તો લાગે જ તે ને. હા એવા લે કા મારા જમા નીકળ્યા ને. હા હો. હે ભોળા દાદા એટલી બધી કેમ વાર લઈ ગઈ? લે વાર નો લાગે. વેલા હાર વિયાવત પણ આ બહુ દેખાડો કર્યા કરતો એમાં વાર લાગી. હે યા અને ત્યાં હું નક્કી કર્યું બોલ કાલથી વઈ આવું છે મારી દુકાને? ના ના ભોળા દાદા 1500 માં 1200 કરી નાખે ને તોય અહીંયા જ રહેવું હવે તો. હા તો રે બીજું હું. અને તારું મોઢું કેમ પડી ગયું હાવ? એ બકુલભાઈ પેલા મને એમ હતું કે મારે લેવાના નીકળશે અને હવે દેવાના નીકળ્યા એટલે. હવે એમાં જમા નીકળ્યા કે બાકી નીકળ્યા મોઢું ન પડવું જોવે. આ મારી બે દાડીઓ બાકી છે તો એક ભોળા દાદા કીધે મોઢું પડ્યું? ના ના મેં તમારી પાસે માગી દાડીયું? ના ના તો આ પછી હારું કર્યું. લે બકુડા તે દાડીઓ સંભાળી. મને યાદ આવી ગયું. હાલ તારો હિસાબ કરી નાખ્યો. હાલ તો એમાં ક્યાં હિસાબ કરવા જેવું છે? બે દાડીઓનો સોખો હિસાબ છે. બે દાડીઓ આપી ગયો એટલે હિસાબ થઈ ગયો. લે આમાં એવું છે બકુડા, 2 દાડી 3 દાડી 4 દાડી જે